નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું શિવાંગી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચાર। આણંદ ચામુંડા માતાજીના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દિલીપભાઈનો સન્માન સમારોહ યોજાયો। પેટલાદમાં 88મી રથયાત્રાનું પ્રસ્થાન કરાયું। હવે જોઈએ સમાચાર વધુ વિગતવાર। આણંદ ખાતે ચામુંડા માતાજીના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આણંદના સાંસદ દિલીપભાઈ પટેલનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ સન્માન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન દિલીપભાઈ પટેલને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અને મુખ્ય મહેમાન તરીકે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, શહેર પ્રમુખ તથા રાજુભાઈની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો તથા આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમ સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો। સર્વ એ મને પ્રેમથી સર્વાનુમતે બનાવે છે એ બદલ હું મારા ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજનો પ્રસંગ ચામુંડા માતાજીની આસીમ કૃપાથી આપણે અહીં આગળ અમારા માનનીય શ્રી દિલીપભાઈ, દીપકભાઈ તથા અન્ય મહાનુભાવો અહીંયા પધારવાના છે અને દિલીપભાઈએ અમોને અનેક વખત અનેક પ્રકારની મદદ કરેલી છે। અહીંયા દાખલો કહું તો અહીંયા બ્લોક નાખી આપેલા છે, પાણીનો બોર કરી આપેલો છે, તેમજ હજુ લાઇટ માટે કંઈક કરવાના છે એવું સાંભળેલું છે। તો તેઓ અમોને અવારનવાર ઘણી જ મદદ કરે છે અને અમારે એમની સાથે કોઈ માગણી મૂકવી નથી પડતી, પણ એમના હૃદયથી તેઓને વિચાર આવે છે અને આ કરી નાખીએ, તે કરી નાખીએ, આ મંદિરને શોભે એવી પ્રવૃત્તિ કરવા એ પણ ટ્રાય કરે છે। બીજું, એક દિવસ નવરાત્રિમાં તેઓ અહીંયા આરતી માટે 12 વાગે અમે બોલાવેલા અને ઉપર સ્ટેજ ઉપર તો બધી બહેનો ગોઠવાઈ ગયેલી, તો અમે બહેનોને હટાવવા પ્રયત્ન કર્યો તો તેમણે કહ્યું કે ભાઈ ના, એ બહેનોએ ને હટાવવાની નથી, હું અહીંયા ઓફિસ આગળ આપ શ્રી બધા બેઠા છો, તમારી સાથે બેસીશ। પણ બહેનોને એટલે મારું મુખ્ય વસ્તુ એ કહેવી છે, એમનામાં સ્ટેજ ઉપર બેસવાની પણ વૃત્તિ નહીં અને બધાની સાથે જ બેસવાની વૃત્તિ એવું હું માનું છું। અને ખરેખર એમનો સ્વભાવ ખૂબ જ પ્રેમાળ છે।
સુરેશભાઈ, અનિલભાઈ, ગોપાલભાઈ, અરવિંદભાઈ, આશાબેન ને મધુબેન, સર્વેની ઉપસ્થિતિમાં જે આજે આપણે સંસદ સભ્યશ્રીનો સત્કાર સમારંભ રાખ્યો છે મંદિર ટ્રસ્ટ દ્વારા, તે બદલ સૌ મંદિર ટ્રસ્ટીઓને અને પધારેલ સૌ આમંત્રિતોને હાર્દિક અભિનંદન. આપે જે સાથ સહકાર આપી અને ખૂબ જંગી બહુમતીથી સંસદને જીતાડ્યા છે એ બદલ આપના સમાજનો અને ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હમણે કાંતિભાઈ દ્વારા વાત કરવામાં આવી કંઈક આપણે વરસાદના પાણીની લાઈન માટેનું નગરપાલિકા તરફ આપનું એક સૂચન છે, જે ભાઈ આપના તરફથી સૂચન હશે અમે અવશ્ય પૂરું કરીશું અને કામ પૂર્ણ કરી આપીશું. બીજું, મંદિરની બાજુમાં જ લગભગ છેલ્લા 15-20 દિવસથી આપ જોઈ રહ્યા છો પાછળ લોટેશ્વર તળાવનું ખૂબ સરસ લગભગ 3-3.5 કરોડના ખર્ચે ખૂબ સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અમે ઈચ્છીએ કે ભાઈ સારી રીતનું એનું આયોજન થાય અને આપના દ્વારા ત્યાં આગળ સહયોગ રહે. એ બહુ પવિત્ર દિવસ કહેવાય આપણા માટે. એવા સમયે આપણે પસંદ કર્યો છે એ બદલ આ બધાને શુભેચ્છા. આ કાર્યક્રમમાં જેનું સન્માન આપણે કરી રહ્યા છીએ એવા લોકસભાના નવા વરેલા સાંસદ ભાઈ શ્રી દિલીપભાઈ, જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી આણંદના અધ્યક્ષ ભાઈ શ્રી દીપકભાઈ, આણંદ શહેરના પ્રથમ નાગરિક ભાઈ શ્રી પ્રજ્ઞેશભાઈ, ભાઈ શ્રી રાજેશભાઈ, ભાઈ શ્રી હનુમાનજી, ભાઈ શ્રી કાંતિભાઈ ચાવડા, શહેરના પ્રમુખ મહામંત્રી સુરેશભાઈ, અનિલભાઈ, ગોપાલભાઈ, અરવિંદભાઈ ચાવડા, મધુબેન, આશાબેન, સૌ ટ્રસ્ટીઓ, બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ આણંદ. તો લઈએ એક નાનકડો વિરામ. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. વિરામ બાદ આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. આણંદના પેટલાદ ખાતે 88મી રથયાત્રા બપોરે 12 કલાકે નીકળી હતી.
એકલાસના પ્રતિકરૂપ નીકળતી રથયાત્રા છે. ગાયકવાડનું શાસન હતું ત્યારથી આ પેટલાદ માન્ચેસ્ટર કહેવાતું અને આ રથયાત્રા છેલ્લા 88 વર્ષથી નીકળે છે અને ભાઈચારાનું પ્રતીક છે. જગન્નાથ ભગવાન દર વર્ષે અષાઢી બીજના દિવસે પેટલાદ નગરની શોભાયાત્રામાં નીકળે છે ત્યારે દરેક કોમના લોકો એમના હાર્દિક વધામણા કરે છે અને કોમી એકલાસનું પ્રતીક આ રથયાત્રા પેટલાદ નગર માટે ને આજુબાજુ પેટલાદના ગામ માટે પણ ભવ્ય ઉત્સવની જેમ ઉજવાય છે. આજુબાજુના સખી મંડળ અને ભજન મંડળો બહુ ઉમળકાથી ભાગ લે છે અને આજે દિલીપભાઈ પટેલ આપણા સાંસદશ્રીએ આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ રથયાત્રાના પર્વમાં પોલીસ પ્રસ્થાન દ્વારા 1 એસપી અને 3 ડીવાયએસપી, 10 પીએસઆઈ, 300 પોલીસ જવાનો તેમજ 1 એસઆરપીની ટુકડી દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ રથયાત્રા મંદિરોથી નીકળી સ્ટેશન રોડ થઈને જેતરાના વોર્ડ રોડ થઈને પઠાણાવાડા, નરિયાપાડા, ચોકસી બજાર તેમજ અંબા માતાના ટાવરનગર, કુવા, હનુમાન ફળિયા તેમજ કસાબમાં થઈ ચાવડી બજાર થઈને પાછી મંદિરમાં વિસર્જન કરાયું હતું. आज ये रथ यात्रा जब से मंदिर हुई तब से 88 वर्ष हुआ है. गांव में हर तरह से शांति हो, गांव में भक्ति भाव की वातावरण हो, गांव में किसी भी प्रकार की अवांछनीय वार्ता न हो जाए वो भावना रहती है और भगवान सदैव दिन रात उन्नति करे गांव की. भक्ति भाव के साथ में सब जीवे, एक दूसरे के प्रति प्रेम भाव से जीवे और अधर्म के ऊपर धर्म का विजय हो, यही भावना से रथ यात्रा निकलती है. પેટલાદ ખાતે 88મી રથયાત્રા રણછોડરાય મંદિરમાંથી નીકળી આ રથયાત્રા આણંદના સંસદ સભ્ય દિલીપભાઈ પટેલ અને ગુજરાતના રેન્જ આઈજી આરબી બ્રહ્મભટ્ટે પૂજા કરી પ્રસ્થાન કરાવ્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો જોવા મળ્યા હતા. ભાવિભક્તો ઉલ્લાસભેર અને આજુબાજુના નાના મોટા ગામના સ્વયંસેવકો ભેગા થઈને આ રથયાત્રામાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.
બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, પેટલાદ। તો જોઈએ આજની પોલીસ ડાયરી। પેટલાદમાં રહેતા રશ્મિકાબેન હર્ષદભાઈ શુકલ, જેઓને તેમના સસરિયા સિદ્ધાર્થ ચૌહાણ, મંજુલાબેન ચૌહાણ આ બંનેને કહેલ કે તું તારા પિયરમાંથી દુકાનનો સામાન લાવવા માટે પૈસા લઈ આવ, પરંતુ પૈસા ન લાવી આપતા અવારનવાર મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપી ગાળો બોલી ગળદાપાટુનો માર મારી ગુનો કરેલ છે। આ અંગેની ફરિયાદ રશ્મિકાબેને પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। ખંભાતમાં રહેતા વિનુભાઈ હવસિંહ, જેઓની દીકરી નૈનાબેન ઉપર તેમના પતિ ગભાભાઈ પોપટભાઈએ વહેમ રાખી મારઝૂડ કરી ત્રાસ આપતા નૈનાબેનને ગળે ફોંસો ખાઈ મોત દુષ્પ્રેરણ કરી ગુનો કરેલ છે। આ અંગેની ફરિયાદ વિનુભાઈએ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। તો દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું આ જ ચેનલ પર આ જ સમયે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।